ઈરાન ઇઝરાયલ યુદ્ધની જ્વાળાઓ હવે છેક બનાસકાંઠા સુધી પહોંચી રોજગારી અર્થે દુબઈ ગયેલા પાલનપુરના 20 યુવાનો ફસાયા હોવાના સમાચારથી ચિંતાનો વિષય છે। એરબેઝ બંધ થતાં યુવાનો વતન ફરી શકતા નથી, જેના કારણે પાલનપુરમાં રહેતા તેમના પરિવારજનોના જીવ અદ્ધર થયા છે। જોકે યુવાનો હાલ સુરક્ષિત છે, પરંતુ આસપાસ થતા હવાઈ હુમલાના અવાજો અને યુદ્ધના ભયાનક દ્રશ્યોએ રુદન અને ચિંતાનો માહોલ સર્જ્યો છે। હવે લાચાર પરિવારો સરકાર સામે આશાભરી નજરે જોઈ રહ્યા છે અને પોતાના પરિવારજનોને હેમખેમ ઘર વાપસી કરાવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે। લગભગ મારા ઘરના 15, 20, 22 છોકરા ત્યાં છે। બધા જોડે કલાકે વાત થાય છે અને એ લોકો એકદમ સેફ છે, એવું કોઈ પરિસ્થિતિ છે નહીં। ખાલી ફ્લાઇટો બંધ છે એના કારણે એ લોકો આવી શકતા નથી, બાકી એકદમ સેફ અને સેફ કન્ટ્રી જ છે, હજુ સુધી કોઈ પ્રોબ્લેમ નથી। મોલ બધું ચાલુ છે, ફ્લાઇટો બંધ છે અત્યારે, અને 2 દિવસ ધંધાનું બંધ છે અમારે, એટલે કોઈ એવી તમે ચિંતા કરશો નહીં। ત્યારે બહુ ચિંતા થઈ જાય છે કે શું થશે, પણ દીકરો કે ચિંતા કરશો નહીં, સારું છે।